આજે 89 બેઠકો માટે સવારે 8 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। 2.5 કલાક જેટલો સમય થઈ ગયો છે અને નેતાઓ, ઉમેદવારો અને મંત્રીઓની સાથે સાથે આમ જનતા પણ સવારે ક્યાંક મતદાન માટે લાઈનો લગાવી રહી છે। 10:30 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે અને આખરે આ 19 જિલ્લાની 89 બેઠકો માટે કેટલા ટકાવારી સુધી મતદાન થયું છે એ આંકડાકીય માહિતી અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ, કારણ કે સવારે 8 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી મતદાન થઈ રહ્યું છે। ત્યારે ખાસ કરીને જે પ્રમાણે અત્યાર સુધી કેટલી ટકાવારી જે છે એ મતદાન થઈ ચૂક્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાનને પૂર્ણ થઈને 2.5 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે। આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સાથે સાથે કચ્છની 6 બેઠકો માટે જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે અત્યાર સુધી કેટલા ટકાવારી મતદાન થયું છે એ આપણે જણાવીએ। પરંતુ સૌથી મહત્વની વાત જે દર વખતે જોવા મળતું હોય છે, શહેરી વિસ્તારો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં જે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે અભૂતપૂર્વ જોવા મળી રહ્યો છે, કારણ કે શિયાળાની ગુલાબી ઠંડી છે અને સવારથી મહિલાઓ છે, પુરુષો છે તે મતદાન કરવા માટે જઈ રહ્યું છે। પરંતુ શહેરી વિસ્તારમાં ક્યાંક ધીમું મતદાન હાલમાં થઈ રહ્યું છે। સૌરાષ્ટ્રની વાત હોય, કચ્છની વાત હોય કે દક્ષિણ ગુજરાતની વાત હોય, હજી સુધી શહેરી વિસ્તારમાં લોકો ક્યાંક બહાર નથી આવી રહ્યા। પરંતુ અપીલ એ જ છે કે મતદાન કરવું જોઈએ। તો સાથે સાથે ડાંગની એક બેઠક કે જ્યાં અત્યારે સૌથી વધારે મતદાન જે છે થઈ રહ્યું છે, એટલે ખાસ કરીને જે ડાંગ જે બેઠક છે એમાં સારું એવું મતદાન થઈ રહ્યું છે। સૌથી વધારે મતદાન જે છે એ ડાંગ બેઠકમાં થયું છે, એ સૌથી મોટી વાત હોય। આદિવાસી વિસ્તારમાં અને આદિવાસી લોકોમાં જાગૃતતા ખરેખર મોટી વાત કહી શકાય। એટલે કે અત્યાર સુધી જે મતદાનની ટકાવારી જોવા મળી રહી છે, આપણે એ જ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારથી લઈને મતદાનના જે મુખ્ય મુદ્દા છે એના પર આપણે નજર કરી લઈએ। દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે આદિવાસી બેઠકો ઉપર જ્યાં અત્યારે કહેવાય ને કે આ વખતે પ્રચાર પણ આદિવાસી બેઠકો પર પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે, ત્યાં સૌથી વધારે મતદાન ખૂબ સારી વાત છે। વલસાડના કપરાડામાં અત્યાર સુધી 10.03% મતદાન થઈ ચૂકી છે। સૌથી ઓછું, સૌથી વધુ મતદાન પણ સુરતમાં થયું છે, સુરતની 16 બેઠકો। તો સુરત શહેરમાં સરેરાશ 2, ગ્રામ્યમાં 6% જેટલું મતદાન થઈ ચૂક્યું છે, એટલે કે સુરત શહેરમાં સરેરાશ 2% અને 6% જેટલું મતદાન થઈ ગયું છે। અમે મતદાનના મુખ્ય મુદ્દા આપને બતાવી રહ્યા છીએ। સુરત શહેરની 16 બેઠક અને ગ્રામ્યમાં 6% જેટલું મતદાન થયું છે। સૌથી ઓછું મતદાન સુરત શહેરમાં, સૌથી વધુ પણ સુરત ગ્રામ્યમાં અત્યારે જોવા મળી રહ્યું છે, એટલે કે 2% અને 6%। શહેરી વિસ્તારમાં જે પ્રમાણે ખાસ જોવા જઈએ તો શહેરી વિસ્તારમાં ઓછું મતદાન છે, ગ્રામ્ય વિસ્તારમાં વધુ છે। એ ખૂબ જ એક પ્રોત્સાહનની વાત કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો આવી રહી છે। પરંતુ કેટલીક જગ્યાએ ઓછું મતદાન થવાનું કારણ એ પણ છે કે ઈવીએમ ખોટકાવાના બનાવ બન્યા છે। ક્યાં ઈવીએમ ખોટકાયા છે તે અમે આપને બતાવી રહ્યા છીએ। ઉપલેટામાં ઈવીએમ ખોટવાતા લાંબી કતારો લાગી છે, કારણ કે મતદારો તો આવ્યા ત્યાં મતદાન કરવા માટે, પરંતુ ઈવીએમ કામ નહોતું કરી રહ્યું, જેના કારણે 1 કલાક સુધી ક્યાંક મતદાન હજી પણ અટકી જ રહ્યું છે અને ખાસ કરીને હજી પણ લાંબી કતારો મતદારોમાં જોવા મળી રહી છે। સામાન્ય રીતે ઈવીએમમાં દર વખતે ખામીઓ આવતી હોય છે। ઉપલેટામાં અત્યારે ઈવીએમ ખોટવાયું છે, તે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। વોર્ડ નંબર 4માં વાત કરીએ તો ત્યાં ઈવીએમ અત્યારે ખોટવાની ઘટના સામે આવી છે। સવારે 8 વાગ્યાથી બરાબર મતદાન ચાલી રહ્યું હતું, પરંતુ ક્યાંક 1 કલાકથી ઈવીએમ ખોટવાતા જ સવારથી જ ઈવીએમ ખરાબ હતું, જેના કારણે મતદારો કલાકો સુધી હજી પણ લાઇનમાં ઊભા છે। ચોક્કસી ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ બદલવાની અત્યારે કાર્યવાહી થઈ રહી છે અને ખાસ ઉપલેટામાં થોડીક વારમાં અત્યારે જે રાબેતા મુજબ જે છે મતદાનની શરૂઆત થઈ જશે। પણ ક્યાં કેટલી ટકાવારી થયું છે વાત કરીએ તો દ્વારકાની 2 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અને અત્યાર સુધી 3.5% મતદાન થઈ ચૂકી છે। દ્વારકા અને ખંભાળિયા 2 મહત્વની બેઠકો અને ખાસ ત્યાં 3.5% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। કૃષ્ણભૂમિ કહેવાય છે, સવારથી સાધુ સંતો પણ ત્યાં પહોંચ્યા હતા। તો સાથે સાથે કોડીનારની વાત કરીએ તો કોડીનારમાં 5.24% જેટલું મતદાન અત્યાર સુધી થઈ ચૂક્યું છે। જૂનાગઢની કોડીનારની આ બેઠક વિધાનસભાની કે જ્યાં 5.24% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। સાથે અન્ય એક બેઠકની વાત કરીએ તાલાલા, જે પણ જૂનાગઢની ખૂબ મહત્વની બેઠક છે, માફ કરશો ગીર સોમનાથની ખૂબ મહત્વની બેઠક છે, જ્યાં પણ 5.10% જેટલું અત્યારે મતદાન થઈ ચૂક્યું છે। 2.5 કલાક જેટલો સમય થઈ ગયો છે। જ્યારે અન્ય વિધાનસભાની વાત કરીએ જામજોધપુર,
કે જ્યાં 3.70% જેટલું હાલમાં મતદાન થઈ ચૂક્યું છે. આમ ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઓછું મતદાન કહી શકાય, પણ ધીરે ધીરે કહેવાય ને કે 10 વાગ્યા બાદ શહેરી વિસ્તારમાં ખાસ જોવા મળતું હોય છે. 10 વાગ્યા બાદ લોકો આવતા હોય છે. જામનગર ગ્રામ્યની જે બેઠક છે જ્યાં 4.24% જેટલું અત્યાર સુધી મતદાન થઈ ચૂક્યું છે. રાઘવજી પટેલ પણ ત્યાં કૃષિ મંત્રી પહોંચ્યા હતા. જામનગર ગ્રામ્ય ખાતે હાલમાં જે ભાજપના ઉમેદવાર છે રાઘવજી પટેલ, તેઓ પણ ગયા હતા. કાલાવડની વાત કરીએ કે જ્યાં સારું એવું મતદાન કહી શકાય, 2.5 કલાકની અંદર 5.93% જેટલું મતદાન અત્યારે કાલાવાડમાં થઈ ચૂક્યું છે. ખાસ અલગ અલગ ટકાવારી બતાવી રહ્યા છે. લગભગ બધે 10%થી ઓછું મતદાન થયું છે. જૂનાગઢની કેશોદ બેઠક કે જ્યાં પણ 5.25% જેટલું મતદાન હાલમાં થઈ ચૂક્યું છે. એટલે કે આ ટકાવારી અમે આપને ખાસ બતાવી કે ક્યાં કેટલું મતદાન થયું છે અને ખાસ અન્ય જિલ્લામાં પણ કેટલી ટકાવારી થઈ છે, ક્યાં કેટલું મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે પણ અમે ખાસ વાત કરીશું. તો આજે સવારે 19 જિલ્લાની 89 બેઠકો માટે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. લગભગ 5 થી 6%, 7% જેટલું હાલમાં મતદાન થઈ રહ્યું છે. સૌથી વધુ આદિવાસી વિસ્તારો જે છે, ડાંગ જે છે, 1 બેઠક છે, એ ખાસ 1 બેઠક માટે મતદાન થઈ ચૂક્યું છે અને ખાસ ડાંગમાં સૌથી વધારે અત્યારે મતદાન થઈ ગયું છે. આદિવાસીઓ જે છે એ ખાસ આવી રહ્યા છે મતદાન કરવા માટે અને મતાધિકાર ઉત્સવ પર દેખાઈ રહ્યો છે. કેટલું મતદાન થઈ ચૂક્યું છે આ 19 જિલ્લાની 89 બેઠકો ઉપર એ આપને જણાવીએ તો અમરેલીની 5 બેઠકો માટે જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે અમરેલીમાં જિલ્લામાં 4.68% જેટલું મતદાન હાલમાં થઈ ચૂક્યું છે. આપને આંકડાકીય માહિતી આપને બતાવી રહ્યા છીએ. અમરેલીમાં 4.68% જેટલું મતદાન, જ્યારે ડાંગ જેની 1 બેઠક આદિવાસી વિસ્તાર છે ત્યાં સૌથી વધારે 2.5 કલાકની અંદર 7.76% જેટલું મતદાન અત્યારે થઈ ચૂક્યું છે. સાથે ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથમાં અત્યારે 5.17% જેટલું મતદાન અત્યારે થઈ ચૂક્યું છે. આ ઉત્સાહ બતાવી રહ્યો છે. 5 થી 6% જેટલું મતદાન જે અત્યારે થઈ રહ્યું છે. આ 2.5 કલાકના મતદાનની ટકાવારી આપણે બતાવી રહ્યા છીએ. કોણ કઈ જિલ્લામાં કેટલું મતદાન થયું છે તો ગીર સોમનાથની વાત કરીએ કે જ્યાં 5.17% જેટલું મતદાન અત્યારે થયું છે. પણ સૌથી વધારે વાત એ છે કે ગ્રામ્ય વિસ્તારમાં વધારે મતદાન થઈ રહ્યું છે. તાપીની વાત કરીએ તો તાપીમાં પણ અત્યારે 7.25% જેટલું મતદાન થઈ ગયું છે. વ્યારા અને નીઝર તાપીની આ 2 બેઠક ઉપર. જ્યારે વલસાડમાં વાત કરીએ તો 5.58% જેટલું મતદાન અત્યારે થઈ ચૂક્યું છે. વલસાડની તમામ બેઠકો નક્કી કરતી હોય છે કે આખરે ગુજરાતમાં કોની સરકાર બનશે, કારણ કે જેણે વલસાડ જીત્યું એ રાજ્ય જીત્યું હોય છે. અને વલસાડની વાત કરીએ કે જ્યાં અત્યાર સુધી 5.58% જેટલું મતદાન હાલમાં થઈ ચૂક્યું છે. તો ખાસ અલગ અલગ જિલ્લાઓની ટકાવારી અમને બતાવી. અપીલ એ જ કરવામાં આવી રહી છે કે આ લોકશાહીના પર્વની ઉજવણી કરવી જોઈએ, પરંતુ આ અંગે આ ટકાવારી અંગે રાજકીય વિશ્લેષક શું માંગી રહ્યા છે? 2017 કરતાં 2022ની ચૂંટણી કેમ અલગ છે? પ્રચારમાં કોણ ફાવી ગયું, કોને થશે નુકસાન? જઈએ અમારા સહયોગી જે છે અમારા અંકિત પાસે જઈએ. જી અંકિત, ઓવર ટુ યુ. બિલકુલ. અને આ ચર્ચા જો કરવી છે અત્યારે પર્સન્ટેજ જે સામે આવી રહ્યા છે, મુકેશભાઈ શું કહેશો? આ પર્સન્ટેજ જે અત્યારે સામે આવી રહ્યા છે ટકાવારીના, તેને લઈને રાજકીય વિશ્લેષક તરીકે આપનું શું માનવું છે? અત્યાર સુધી જે આંકડા આવી રહ્યા છે 5 થી 10% વચ્ચે જે વોટિંગ થઈ રહ્યું છે એને ચોક્કસપણે આપણે નીરસ મતદાન કહી શકાય. મેં પહેલાં પણ કહ્યું કે 10-11 વાગ્યા સુધીમાં જો સામાન્ય રીતે આપણા દેશની કોઈ પણ ચૂંટણીની પ્રક્રિયા જોઈએ તો 15 થી 20%, એટલે કે જેને નોકરી જવું છે, ધંધા રોજગાર જવું છે, કે જેને બહારગામ જવું છે, કે કોઈના પ્રસંગમાં જવું, તો એ સવારે પહેલા એ મતદાન કરીને જતા હોય છે. એ સંખ્યા સવારના સમયની વધુ હોય છે. મુકેશભાઈ, ગોંડલ બેઠકની વાત કરીએ તો આ એવી બેઠક છે કે જ્યાં 2 ક્ષત્રિયો વચ્ચે વર્ચસ્વનો જંગ છે. આ બેઠક વિશે આપનું શું માનવું છે? ગોંડલની અંદર જે 2 ક્ષત્રિયો વચ્ચે કિન્નાખોરી છે અને ભાજપે ફરી રિપીટ ઉમેદવાર ગીતાબા જાડેજાને બનાવ્યા છે. નિમિષા ખૂટ પણ આપમાંથી લડી રહ્યા છે અને યતીશભાઈ દેસાઈ અગ્રણી જૈન છે. કરીબ 1,35,000ની પટેલની વસ્તી છે ગોંડલની અંદર. ગોંડલ થોડોક ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. ત્યાં પાણીના પ્રશ્નો હજુ પણ ત્યાંના જે પૂર્વમાં જે પણ ધારાસભ્યો છે એ પાણીના પ્રશ્નો હજુ દૂર કરી શક્યા નથી. ઇન્ડસ્ટ્રીયલના જે ઝોનના કારણે પ્રદૂષણનું પણ મહત્વ, અને ત્યાં ખાસ કરીને જે બ્રિજ છે ત્યાં ટ્રાફિકના પ્રશ્નો ભયંકર છે. અને ત્યાં જે બહારગામ જે ઉત્તર ભારતના જે વસ્તીનું પણ ત્યાં વધુ થઈ રહ્યું છે. એન્જિનિયરિંગ ઉદ્યોગ, બેરિંગ ઉદ્યોગ, આ બધું ગોંડલ વિસ્તારની અંદર વધુ થઈ રહ્યો છે. પરંતુ ત્યાં જે જાડેજા બંધુઓની જે એક પ્રકારે એમ કહીએ કે દાદાગીરી છે, એક એમનું વર્ચસ્વ છે, એ ચોક્કસ આ ગોંડલની સીટ ઉપર
તમને અહીંયા દેખાશે. આમ ત્રિકોણીય જંગ તો નહીં કહેવાય, પણ અહીંયા બે પક્ષ વચ્ચે સ્પષ્ટ જંગ દેખાઈ રહ્યો છે. બિલકુલ. ઉર્વેશભાઈ કંથારિયા ભારતીય જનતા પાર્ટી તરફથી પણ અમારી સાથે જોડાયા છે. ઉર્વેશભાઈ, આપનું પણ સ્વાગત છે. ઉર્વેશભાઈ, હું થોડા સમય પહેલા એક કોંગ્રેસના પ્રવક્તાને મળ્યો હતો, રાષ્ટ્રીય પ્રવક્તાને મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપ જે છે ને તે વિનેબિલિટી પર ધ્યાન રાખે છે, કે કયો ઉમેદવાર જે છે તે જે જીતી શકે છે તેને અમે ટિકિટ આપીશું. અને તેના જ કારણે આ વખતે ઘણી બધી જિલ્લાઓમાં ઘણી બધી બેઠકો પર એવું થયું કે જ્યાં લોકોનો રોષ જોવા મળ્યો, ઉમેદવારોનો રોષ જોવા મળ્યો અને સાથે જે સ્થાનિક કાર્યકર્તાઓ છે તેમનો રોષ જોવા મળ્યો છે. શું તેનાથી તકલીફ આ વખતે ભાજપને થશે ખરી? ભારતીય જનતા પાર્ટી મૂળ રીતે જોઈએ તો પરિણામલક્ષી વલણ ધરાવે છે હંમેશા. એ પોતાની યુઝ્યુઅલ કામગીરી હોય સરકારમાં કે સંગઠનમાં, તો પરિણામ કેવી રીતે હાંસલ કરી શકાય, લોકજીવનમાં શું ફરક પાડી શકાય, એ મુખ્ય મુદ્દો હંમેશા રહેલો છે. તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો પાણીનો પ્રશ્ન મુખ્ય હતો. તો પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે જે કંઈ પ્રયત્નો કરવા પડે, નર્મદા યોજનાનું એક્સટેન્શન કરવું પડે કે સૌની યોજના દ્વારા એ પ્રકલ્પને વધારે ઇન્ટેન્સિફાઈ કરવો પડે, તો એનાથી ચોક્કસ ફરક પડ્યો છે. હજી 100% તરફ આપણું લક્ષ્યાંક છે. પરંતુ જ્યારે આપ વિનેબિલિટીની વાત કરો છો તો એ કોઈ પણ રાજકીય પક્ષ માટે, લોકતંત્ર માટે એ હંમેશા એટલે તેનાથી તકલીફ પડશે ખરી આ વખતે ભાજપને, એમ મારો સવાલ છે. ના, કારણ કે જે પરિણામલક્ષી કામગીરી થઈ છે, મુખ્ય 4 મુદ્દા જનમાનસમાં ચાલતા હોય છે. એક છે કે નેતૃત્વ, બીજું છે કે ગાંભીર્ય, કે પ્રજાના પ્રશ્નો પ્રત્યે આપ કેટલા ગંભીર છો, ત્રીજું છે કે અસરકારકતા, આપ કામગીરી કરો છો પણ એની અસરકારકતા કેવી છે, ઠીક છે, અને ચોથું પ્રવર્તમાન મુદ્દા. તો આ ચારેય મુદ્દાઓનું જનસંપર્ક દ્વારા અમે આકલન કરીએ છીએ ત્યારે ચોક્કસ એ લાગે છે કે આ વખતે પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિજયી. ઠીક છે. ચિમનભાઈ, આપનું શું માનવું છે? બધું જ કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, તો કોંગ્રેસ તું શું કામ બોલે છે પછી, અને શા માટે કોંગ્રેસ એવું કહી રહી છે કે આ વખતે પરિવર્તન થશે ગુજરાતમાં? સરસ સવાલ કર્યો. કોંગ્રેસનું કામ બોલે છે, જે કહે છે કે આ અમે ગુજરાત બનાવ્યું. એમને મારો જવાબ છે કે 31 બંદરો, 26 બંધ, 12 વીજ મથકો, નવોદય જવાહર વિદ્યાલય 32, સિવિલ હોસ્પિટલ 15 અને પીએચસી ને બધા સેન્ટરો થઈને 285. અરે બટ આવી વસ્તુઓ તો ભાજપ ઘણી બધી વસ્તુઓ એક જણાવી જ મિનિટ. આઈઆઈટી, વિમાન મથકો 17, યુનિવર્સિટી સરકારી જે 8. સાહેબ, આમાં એમણે એમ કહેતા હોય કે અમે ગુજરાત બનાવ્યું, તો જો એમણે એક વીજ મથક બનાવ્યું હોય, એક નવું બંદરગાહ બનાવ્યું હોય, એક નવો બંધ બાંધ્યો હોય, તો એમણે જણાવે. કેટલા માટે? કે એમણે લીપાપોતી કરી છે. તમે આપણે હમણાં ગુજરાતની હાલત જોઈ કે ખાડાઓ, રસ્તાઓમાં ખાડાઓ, અમદાવાદની વાત કરીએ તો એટલા બધા ભૂવાઓ કે જેમાં ટ્રક જતી રહી, ગાડી ઉતરી ગઈ. એટલે આ બધી વસ્તુઓ, અને અમે એટલા માટે કે અમે કામ કર્યું છે, કોંગ્રેસનું કામ બોલે છે, આ બધું કામ છે. એમણે એક નહેર નથી બનાવી, એક વીજ મથક નથી બનાવ્યું.